તો વિરામ બાદ આપનું સ્વાગત છે અને સમાચાર પર નજર કરીએ તો 6 મૃતદેહોના ડીએનએ પરિવારજનો સાથે મેચ થયા છે। એડિશનલ સુપ્રિન્ટેન્ડન્ટ રજનીશ પટેલનું નિવેદન સામે આવ્યું છે। મૃતદેહ આપવાની પ્રક્રિયા ચાલી રહી છે। એક મૃતદેહને આજે સોંપવામાં આવશે તો અન્યના પરિવારજનોના કાલ સુધી પહોંચશે મૃતદેહ પરિવારને ફોન કરી જાણ કરવામાં આવશે। સિવિલમાં કોલ્ડ સ્ટોરેજની પૂરતી વ્યવસ્થા પણ છે। આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલનું પણ નિવેદન સામે આવ્યું છે। તેમણે કહ્યું કે ડીએનએ માટે ક્રોસ વેરિફિકેશન ચાલી રહ્યું છે। ડીએનએ મેચ થયા બાદ પરિવારજનોને જાણ કરાશે અને જાણ કરવામાં પણ આવી છે। જેમાં હાલ જે નિવેદન સામે આવ્યું છે 8 જેટલા મૃતદેહોના ડીએનએ મેચ થઈ ગયા છે, જેમાંથી એક મૃતદેહ જે છે તે પરિવારજનને સોંપવામાં આવશે। ત્યારબાદ પરિવારજનોને જાણ કરી દેવામાં આવી છે। અન્ય પણ મૃતદેહ જે છે તે સોંપવાની પ્રક્રિયા ચાલી રહી છે। અત્યારે જે 6 લોકોના ટેસ્ટિંગના રિઝલ્ટ આવી ગયેલા છે, મેચ થઈ ગયું છે, એ લોકોને અમે ઇન્ફોર્મ કરી નાખ્યા છે। જેમાંથી 2 લોકો અહીંયા ઉપસ્થિત છે। એમાંથી એક વ્યક્તિ, એક જે ફેમિલી છે એ એમના જે સગા છે એમના મોર્ટલ રિમેન્સને લઈ જવા માટે સક્ષમ છે અને આજે લઈ જશે। તબક્કાવાર જેમ અમારી પાસે પરિણામો આવતા જશે એમ અમે ઇન્ફોર્મ કરતા જઈશું। પેનિક થવાની જરૂર નથી, કોઈ ઉતાવળ કરવાની જરૂર નથી। તમને ફોન આવશે, તમને જાણ થશે, પછી તમે આવશો તો વધારે યોગ્ય રહેશે। સિવિલ હોસ્પિટલ ખાતે कोल्ड स्टोरेज की संपूर्ण सुविधा है। डीएनए के लिए क्रॉस मैचिंग वेरिफिकेशन होना था, वो होना चालू हो गया है। यहाँ पर हमें जैसे जैसे माहिती मिलेगी, जो इन्फॉर्मेशन आएगी, उस हिसाब से उसी जो व्यक्ति है उसके सगे वालों को और जिसने यहाँ पर जो ब्लड दिया है और जो उसके लिए मैचिंग के लिए जिसने स्पेसिमेन दिए हैं उसको फोन करके बताया जाएगा कि भाई आपका मैचिंग हो गया है। और किसी को यहाँ हल्ला गुल्ला करने की जरूरत नहीं है। जैसे जैसे हमारे पास आएगा हम प्रत्येक परिवार को ये इन्फॉर्मेशन देके बुला लेंगे। ક્રોસ વેરિફિકેશન ચાલુ થઈ ગયું છે અને સાથે 6 જેટલા મૃતદેહોના ડીએનએ પરિવારજનો સાથે મેચ થઈ ગયા છે, જેમાંથી એક પરિવારજનોને મૃતદેહ આજે સોંપવામાં આવશે। જે રીતે ડોક્ટરે વાત કરી છે, સાથે જ આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે પણ ખડે પગે છે અને તમામ પીડિત પરિવારો જે છે તેમને મૃતદેહ જે છે તે ઝડપથી મળી જાય તે પ્રકારની પ્રક્રિયા કરવામાં આવી રહી છે। પ્રશાસન હોય કે એફએસએલમાં પણ ટીમ જે છે તે કેન્દ્રની મોકલવામાં આવી છે અને સાથે જ તાબડતોડ રીતે જે છે એફએસએલ રિપોર્ટ જે છે તે કર્યા બાદ મૃતદેહોના ડીએનએ મેચ થયા બાદ તેઓ પરિવારજનોને મૃતદેહ જે રીતે સોંપવાની પ્રક્રિયા હાલ ચાલી રહી છે। જેમાં હાલ જેવી રીતે પ્રાથમિક માહિતી જે પ્રાપ્ત થઈ એમાં 6 જેટલા મૃતદેહોના ડીએનએ જે છે તે મેચ થઈ ગયા છે। વધુ વિગતો સાથે મારા સહયોગી દિવ્યા જોડાઈ ગયા છે। જે દિવ્યા, હાલ જે પરિવારજનો જે આતુરતાથી રાહ જોઈ રહ્યા છે કારણ કે પીડિત પરિવારનો મૃતદેહો સોંપવાની જે પ્રક્રિયા જે છે હાલ થઈ રહી છે, કેટલા મૃતદેહો જે છે એના ડીએનએ મેચ થઈ ગયા છે અને કોને કોને સોંપવામાં આવશે, હાલ શું છે અપડેટ? તો નેટવર્ક છે તો એડિશનલ સુપ્રિન્ટેન્ડન્ટ રજનીશ પટેલનું જે નિવેદન સામે આવ્યું તેમાં તેઓએ કહ્યું કે 6 મૃતદેહોના ડીએનએ જે છે તે મેચ થઈ ચૂક્યા છે, જેમાંથી એક પરિવારજનને મૃતદેહ જે છે તે સોંપવામાં આવશે। તો આરોગ્ય વિભાગ પણ ખડે પગે છે। આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ પણ જે તમામ પ્રક્રિયા જે છે કાર્યવાહી છે તેના ઉપર નજર રાખી રહ્યા છે।